અંકલેશ્વરમાં કેબલ ચોરીના કેસમાં પાનોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 2 આરોપીઓની કરી ધરપકડ। આશરે 1,40,000 રૂપિયાનું કેબલ ચોરી કરનાર ગેંગનો થયો પર્દાફાશ। 17મી માર્ચથી 22 માર્ચ દરમિયાન કેબલ ચોરીની ઘટના બની હતી। ડીજીવીસીએલ દ્વારા રોડ ક્રોસિંગ માટે કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કેબલનો જથ્થો સબસ્ટેશન બહાર મૂકવામાં આવ્યો હતો। આ દરમિયાન અજાણ્યા ઇસમોએ તકનો લાભ લઈને કેબલ ડ્રમમાંથી આશરે 108 મીટર કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરાયેલા કેબલની કિંમત અંદાજે ₹1,40,000ની હતી। ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના દિવસોમાં જ કેસ ઉકેલી કાઢ્યો। પોલીસે નોબલ માર્કેટ વિસ્તારની ન્યૂ ઇન્ડિયા ચાલીમાં રહેતા અતીકુર રહેમાન અબ્દુલ કુદુસ શાહ અને મોહમ્મદ આમિર મોહમ્મદ યુનુસ સિદ્દીકીને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।